નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ। મહત્વના સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે। માંડલ પંથકમાં મેઘમહેર યથાવત જોવા મળી છે। દિવસભરથી ભારે વરસાદ વરસ્યો છે। સરકારી કચેરીઓ બહાર કાદવથી હાલાકી ભોગવી રહ્યા છે કર્મચારીઓ। બજાર વિસ્તારમાં ગંદકીથી લોકો પરેશાન થયા છે। વરસાદી પાણીથી વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવી પડી છે। પ્રી મોન્સૂન કામગીરી સામે અસંતોષ પણ ફેલાયો છે। પાણી નિકાલ અને સમારકામની હાલ માંગ પણ ઉઠી છે। ભાવનગરથી વાત કરીએ તો થોડી નજીક કરુણ ઘટના બની હતી। ભારે વરસાદમાં 3 વ્યક્તિઓ તણાયાની ઘટના સામે આવી છે। 2 યુવાનોનો આબાદ બચાવ થયો છે। એક વ્યક્તિ પાણીમાં ગરકાવ થયો હતો। 18 કલાક બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે। એનડીઆરએફ અને ફાયરની શોધખોળ સફળ રહી હતી। હાલ જે ઘટના બની છે તેનાથી પરિવારમાં શોકની લાગણી પણ પ્રસરી છે। કાલે અતિ વરસાદ જે પડ્યો એના કારણે ભાવનગર ગ્રામ્યનું થોડી જે ગામ છે ત્યાં 3 જણા મોટરસાઇકલ લઈને પસાર થતા હતા। પાણીની વેળ આવી એમાં જણા હતા, એમાંથી 2 જણાનો આબાદ બચાવ થઈ ગયો છે। એક ભાઈ જે છે એ ડૂબી ગયા છે। કાલ રાતના એને શોધવાના પ્રયત્નો ચાલુ છે। અત્યારે તે ચાલુ જ છે। એનડીઆરએફની ટીમ ને તરવૈયા ને બધાય ફાયર ને બધાય અત્યારે સ્થળ ઉપર હાજર છે। ये जो आगामी मानसून के 2 के बीच में भारी वर्षा का अनुमान था। उसकी वजह से श्री सुरेंद्र सिंह 6वीं वाहिनी राष्ट्रीय आपदा मोचन बल के निर्देशानुसार हमारी एक टीम भावनगर में डिप्लॉय हुई है। आज सुबह ही कॉल आया, मामलादार ऑफिस से कॉल आया था कि थोरडी गांव में एक पर्सन जो है वो मतलब बह गए हैं। સુરતથી મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદથી આઝાદનગર જળમગ્ન થયું છે। રહેણાંક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યું છે। સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। ખેટોદરા પોલીસે મદદે દોડી આવી છે। ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સુરતથી વાત કરીએ તો ઓલપાડના કુટસદમાં યુવક તણાયો હતો। ધસમસતા પ્રવાહમાં બાઇક સાથે યુવક તણાયો હતો। ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। સમગ્ર પૂરની સ્થિતિ વચ્ચે ઘટના બની હતી। ગરુડી કુટસદ રોડ પર અકસ્માત સર્જાયો હતો। સ્થાનિકોએ યુવકનો આબાદ બચાવ કર્યો હતો। મોટી દુર્ઘટના ટળતા હાશકારો પણ ફેલાયો હતો। સુરતથી વાત કરીએ તો માંગરોળના પીપોદરા ગામે જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે। ગ્રામ પંચાયત કચેરીમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। સરકારી સ્કૂલમાં પાણી ભરાતા હાલ વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી છે। વોટર પાર્ક સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ભારે વરસાદથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિક તંત્ર વરસાદ વચ્ચે કામગીરીમાં આવ્યું છે। કામગીરીમાં જોડાયું છે। ઉદ્યોગ વિકાસ વચ્ચે પાણી નિકાલ પર હાલ સવાલો ઉઠી રહ્યા છે। સુરતથી વાત કરીએ તો પૂર વચ્ચે પાલિકામાં જલસાનો માહોલ જોવા મળ્યો છે। પૂર પીડિતો વચ્ચે પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો। ચેરમેનોને શુભેચ્છા અને મીઠાઈ વહેંચવામાં આવી હતી। કાજુ કતરીના પેકેટો વેચાયા હતા। નેતાઓના કેબિનોમાં મોં મીઠા કરાયા હતા। નાસ્તા કાર્યક્રમને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। પૂરગ્રસ્તોને મદદ ન મળ્યાના આક્ષેપો સામે આવ્યા છે। સંવેદનહીનતા મુદ્દે લોકોમાં ભારે રોષ પણ ફેલાયો છે। સોશિયલ મીડિયામાં સમગ્ર ઘટનાને લઈને ચર્ચાએ વેગ પણ પકડ્યો છે। તો હાલ આપણી સાથે સંવાદદાતા દીપક રાય છે, તે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી દીપક, જે રીતે સુરતમાં હાલ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને લોકો કર્મચારીઓ છે તે સંવેદનહીન થઈ ગયા છે, જલસા પાર્ટી કરી રહ્યા છે, શું છે વધુ વિગત? હાલ વાત કરીએ તો સુરમાં પૂર વચ્ચે પાલિકામાં જલસાનો માહોલ દેખાઈ રહ્યો છે। પૂર પીડિતો વચ્ચે પદગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સંવેદનહીનતા મુદ્દે લોકોમાં રોષ ફેલાયો છે।
તો આપણી સાથે સમગ્ર ઘટના લઈને સંવાદદાતા દીપક રાય જોડાઈ ચૂક્યા છે. શ્રી દીપક, સુરતમાં જે રીતે પૂરગ્રસ્તોને મદદ નહીં અને કર્મચારીઓ જલસા પાર્ટી ભોગવી રહ્યા છે, શું છે વધુ વિગત? મહેસાણાથી વાત કરીએ તો કડીના ડરણ ગામે પાણી ભરાયા હતા. મોડી રાત્રિના વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે. શાળા આંગણવાડીનો રોડ જળમગ્ન બન્યો છે. 130 થી 140 મકાનો પાણીમાં ગરકાવ થયા છે. અવરજવરમાં હાલ લોકોને ભારે હાલાકી પડી રહી છે. 10 વર્ષથી નિકાલની વ્યવસ્થા નહીં હોવાના સ્થાનિકોના આક્ષેપો પણ સામે આવ્યા છે. સ્થાનિકો કહે છે વારંવાર રજૂઆત છતાં ઉકેલ નથી, તેથી અમારામાં રોષ ફેલાયો છે. તો વારી ઘડીએ દર ચોમાસે પાણીનો ભરાવો થાય. વારંવાર તંત્ર રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર કોઈ એક્શન લેતું નહીં. કોઈ કશું આયોજન ચોમાસું થાય એ પહેલા કોઈ આયોજન કોઈ કરતું નહીં. અને વારંવાર રજૂઆત કરી તંત્રને પણ કોઈ વાપરતું નહીં. અને અહીંયા લોકોને અવર જવરમાં તકલીફ પડે. પછી અહીંયા કોઈને બહાર જવું હોય તો પણ તકલીફ પડે. અહીંયા ખેતીવાડી કોઈ કામકાજ હોય તો બી તકલીફ પડે. છેલ્લા 10 વર્ષથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. અમે વારંવાર રજૂઆત કરી છે. દર વર્ષની અંદર મીડિયાવાળા આવે છે, મીડિયાવાળા પોતાનું રિપોર્ટિંગ કરે છે, પણ કોઈ પણ અધિકારી કે ચૂંટાયેલો પદી અધિકારી આજ સુધી જોવા આવ્યો નથી. વિઝિટ કરીને જોવાનું કહીને જાય છે કે ભાઈ આ કરશું પેલું કરશું, પણ કામ થતું નથી બિલકુલ. અને ખાડા ઉપરનો એકમાત્ર રસ્તો છે જે પાણીમાં બિલકુલ ગરકાવ છે. સામાન્ય વરસાદથી જો આ પોઝિશન હોય તો ભારે વરસાદથી આ વિસ્તારની શું હાલાકી થતી છે એ આપ મીડિયા સમક્ષ જોઈ શકો છો. માટે હવે પાણી બહુ ભરાવા એટલે હવે તકલીફ બહુ પડે તો અમારે લઈ જવાનું છે. પાણીનું કોઈક આયોજન કરે તો કોઈ સારું અમારે. નકા દિલોડી માટે તો અમારે કેસનું બહુ તકલીફ પડે એવી છે. અને કેટલા વર્ષથી આ પાણીની સમસ્યા છે? એટલે 5 કાળ કરતે 5 વર્ષ થયા તો આનું કોઈ ચૂંટણી વાળા અહીંયા જાય પણ કોઈ પાણીનો કોઈ ઉતર લાવતા નહીં. પાણી ભરાય છે. હું આય તારનું પાણી કાઢું આવું આવું આટલું પાણી થાય મેં તો ડૂબી જઈએ. આ પાણી ઘરમાં પહેરી જાય તો જુદું. અમે ચોખન લેવા જઈએ. અનાજ સાસ દૂધ ને એ બધું. ગાંધીનગરથી મથુરા સમાચારની વાત કરીએ તો ભારે વરસાદ વચ્ચે જીએસઆરટીસી એલર્ટ આવ્યું છે. બસોનું લાઈવ મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. જીપીએસથી બસોની સતત નજર રાખવામાં આવી છે. વરસાદી વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી છે. મુસાફરોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપી છે. હાલ પરિસ્થિતિ મુજબ બસ સંચાલન પર નજર રાખવામાં આવી છે. હવે નજર કરીશું અન્ય સમાચાર પર. તો ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ભારે વરસાદથી જનજીવન પર વ્યાપક અસર પડી છે. સિયોરમાં 4.5 ઇંચ વરસાદ વરસતા નેસડા રોડના ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા. જેના લીધે વાહનોની અવરજવર બંધ થતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. તળાજા અને કાડિયાબીડ વિસ્તારમાં પણ અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાયા હતા. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહાલક્ષ્મી સહિતની અનેક સોસાયટીમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. સ્થાનિક મહિલાઓએ ડ્રેનેજ વ્યવસ્થા અંગે સવાલ ઉઠાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ સમસ્યાના કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. ભારે વરસાદને કારણે વીજ પોલ અને દિવાલ ધરાશાયી થયા પણ ઘટનાઓ સામે આવી છે. ફુલસર જવાના માર્ગ પર વીજ પોલ ધરાશાયી થતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ઘટનાના કલાકો બાદ પણ પીજીવીસીએલની ટીમ સ્થળ પર ન પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે. તાત્કાલિક ધોરણે વીજળી અને રસ્તો શરૂ કરવાની માંગ ઉઠવા પામી છે. જ્યારે બીજી બાજુ જ્વાલર્સ સર્કલ રોડ પર આવેલા પ્રખ્યાત વિક્ટોરિયા પાર્કની દિવાલનો ભાગ ધરાશાયી થયો હતો. દિવાલ તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે જાણ થતાં જ તંત્રએ સ્થળ પર પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગાંધીનગરથી મથુરા સમાચાર વાત કરીએ તો પીર હત્યાકાંડમાં સીસીટીવી સામે આવ્યા છે. નાસ્તાનું સરનામું પૂછતા વિવાદ શરૂ થયો હતો. યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યાનો આરોપ છે તે સામે આવ્યો છે. નગ્ન કરી દોરડાથી બાંધ માર્યાનો આક્ષેપ થયો છે. 7 શખ્સોએ સામે હત્યા અને અપહરણનો ગુનો દાખલ થયો છે. સીસીટીવીના આધારે આરોપીઓ સુધી
પોલીસ છે તે પહોંચી છે. મૃતકની ઓળખ માટે તપાસ છે તે યથાવત જોવા મળી છે. અમદાવાદથી વાત કરીએ તો એક બાદ એક ભૂવા પડવાનો સિલસિલો શરૂ છે. રાણી બાદ વાસણામાં પણ ભૂવા પડ્યાની ઘટના સામે આવી છે. ભૂવામાં કોર્પોરેશનનો ટ્રક જ ખાબક્યો અને સમગ્ર ઘટના સામે આવી છે. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગનો ટ્રક ખાબક્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચ થતા રસ્તા પર ભૂવાઓ પડે છે. લોકોના ટેક્સના પૈસાનો વ્યય થઈ રહ્યો છે તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે. આવી મોટી હોનારતો આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં થઈ રહી છે. સત્તાધારી પક્ષ જે એએમસી નું ભાજપ થકી જે બનેલું છે, આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં આપણે જોયું કે દર વર્ષના જે વરસાદી પાણી ભરાવો નહીં થાય અને જે મોટા મોટા જે દાવાઓ કરે છે, આ તમામે તમામ દાવાઓ પોકળ જાય છે. અત્યારે હાલ જે પરિસ્થિતિ પ્રમાણે આખો એક ટ્રક અંદર પડી ગયો છે એક ભૂવામાં. આટલી મોટી હોનારત જે સર્જાય છે, આ તમામે તમામની પાછળ અત્યારે જવાબદાર ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને તેમજ તેઓના કોન્ટ્રાક્ટરો કે જેઓએ આ રોડ બનાવ્યો અને રોડની અંદર જે આ ખામીઓ જે અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે દેખાય છે. અમદાવાદથી મહત્વના સમાચારની વાત કરીએ તો દરિયાપુરમાં સદભાવના કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ત્યાં હાજરી આપી હતી. હિન્દુ મુસ્લિમ એકતાના સંદેશ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાની તૈયારીઓને લઈને કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય અને મહંત દિલીપદાસજી તેમાં ઉપસ્થિત રહ્યા હતા. સદભાવના કાર્યક્રમમાં એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. અમદાવાદથી વાત કરીએ તો જીએસપીએલ ગેસ લાઇન સામે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સરગવાળા ગામે 11મા દિવસે પણ આંદોલન ચાલુ છે. વરસાદ વચ્ચે મહિલાઓ અને ખેડૂતોનો વિરોધ યથાવત જોવા મળ્યો છે. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવ્યાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. ખેડૂતોએ ખેતરમાંથી ગેસ પાઇપલાઇન કાઢીને વિરોધ કર્યો છે. માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને સંભાળી હતી. આ ખેડૂતોની માત્ર એક જ માંગ હતી કે અમને વીઘે 10 કરોડ રૂપિયા પણ નથી જોતા, પરંતુ અમારા ખેતરની અંદર અમે કામ ચાલુ થવા દેશું નહીં. આ માંગ સાથે આજે ખેડૂતોની જે ધીરજ છે એ તૂટી. વાવણીનો સમય થઈ ગયો છે, વરસાદી માહોલ છે, વાવણી કરવાની હોય, ખેતી કરવાની હોય અને વચ્ચે પાઇપલાઇનો જે નાખી દીધી છે એના કારણે અમને ખૂબ તકલીફો પડતી હતી. ત્યારે આખા એ ગામ સમસ્ત ભેગા થઈને, ખેડૂતોએ ભેગા થઈને અમે સૌએ ખેતરની અંદર ટ્રેક્ટરો લઈ જઈને જે આ પાઇપલાઇનો છે એને બહાર ખેતરની કાઢી છે. ત્યારે હું સરકારશ્રીને કહેવા માંગુ છું કે આ તો ખાલી ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. અત્યારે અમારે વાવણીનો સમય છે ત્યારે સેઢા તોડીને મૂક્યા છે. અત્યારે અમારે પાઇપો વચ્ચે પાથરીને મૂકી છે. અમારે ટ્રેક્ટર લઈ જવા હોય તોય 2 કિલોમીટર ફરીને લઈ જવા પડે છે. આવા વખતે એમને અમારું સાંભળવું જોઈએ. 11 દિવસથી અમે અહીં બેઠા છીએ તો એ અમારી કોઈ ધારાસભ્ય કે અમારા ગમે અધિકારી કોઈ અહીં અમારી જાણ લેવા આયા નથી. સરગવાલા અમે ખેડૂતો 11 દિવસથી આંદોલન ચલાવી છીએ, તોય આ સરકારની આંખો ખુલતી નથી, અમારી માંગણીઓ પૂરી કરતી નથી. એટલે આજે અમે ખેડૂતો ભેગા થઈને ગેસ લાઈનની પાઇપ ફેંકી દીધી છે અને હજુ પણ નહીં સાંભળવામાં આવે અમે ઉગ્ર આંદોલન કરશું. વડોદરાથી વાત કરીએ તો પ્લેટફોર્મ વિસ્તરણથી ટ્રેનો પ્રભાવિત થઈ છે. 9 અને 10 જુલાઈએ બ્લોક રહેશે. ઇન્ટરસિટી ટ્રેન બાજવા સુધી જ હવે દોડશે. જામનગર ટ્રેન પણ બાજવાથી સંચાલિત થશે. એમયુ અને પેસેન્જર ટ્રેનોના રૂટ બદલાયા છે. મુસાફરોને ટ્રેન સ્ટેટસ ચકાસવાની અપીલ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે પ્રવાસ પહેલા માહિતી લેવાનું જણાવ્યું હતું. હવે નજર કરીશું અન્ય સમાચાર પર. તો વડોદરાના વોર્ડ નંબર 13માં આશ્રમ સોસાયટી અને નવજીવન હાઈસ્કૂલ નજીક જર્જરિત દિવાલ તથા નમી ગયેલા 2 વૃક્ષો અકસ્માતનું જોખમ ઊભું કરી રહ્યા છે. 3 વર્ષથી રજૂઆત છતાં કાર્યવાહી ન થતા સ્થાનિકો રોષે છે. શાળા નજીક હોવાથી વિદ્યાર્થીઓના જીવ પર જોખમ હોવાનું જણાવી તાત્કાલિક સમારકામ અને વૃક્ષોને દૂર કરવાની માંગ ઉઠી રહી છે. આવેલા નવજીવન સ્કૂલની બાજુમાં દિવાલ છે. આ પ્રોતિંગ ઝાડ કેટલા 35 વર્ષ 40 વર્ષ જૂનું છે.
વાતાવરણ આ 3 વર્ષથી દિવાલ પડી ગયેલી છે. તંત્રને રજૂઆત કરવા છતાંય એ લોકોએ કોઈ બધું ધ્યાન આપ્યું નથી. તો બાજુમાં નવજોત સ્કૂલ આવેલી છે, છોકરાઓ બધા છૂટે જઈ ગાડી, રિક્ષાઓ ભરાય છે, નાના છોકરાઓ બધા ભેગા થાય. અને જો વરસાદની ઋતુની અંદર જો મોટી કોઈ જાનહાનિ થઈ અને પડ્યું તેની જવાબદારી કોણ લેશે? કોઈ છોકરાઓ દટાઈ જશે, બધા મરી જશે, એની જવાબદારી કોણ લેશે? તંત્રને જોવું જોઈએ કે ભાઈ આ જગ્યા પર આવી હાલત છે. ગયા ટાઈમની અંદર જે કોર્પોરેટર હતો એને બી અમે વિડીયો ઉતારીને મોકલેલું, એ લોકો કોઈ કશું બી ધ્યાન આપ્યું નથી. દહેગામના હાલીસા ગામમાં વરસાદી પવન દરમિયાન વૃક્ષ પડતા વીજ થાંભલો તૂટી ગયો હતો. આ દરમિયાન જીવંત વીજ વાયર 23 વર્ષીય પરિણીતાના શરીર પર પડતા તેને કરંટ લાગ્યો હતો. ગંભીર હાલતમાં તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરી હતી. ઘટનાને લઈને પરિવારજનોએ યુજીવીસીએલની બેદરકારીનો આક્ષેપ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હાલ ચરમસીમાએ પહોંચી છે, જેને હલ કરવા માટે ટ્રાફિક પોલીસ સઘન પ્રયાસો હાથ કરી રહી છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહન ચાલકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવે છે. છેલ્લા 2 વર્ષમાં પોલીસે પાર્કિંગ અને રોંગ સાઈડમાં વાહન ચલાવનારા 10 લાખ લોકો પાસેથી રૂપિયા 93.26 કરોડનો દંડ વસૂલ કર્યો છે. તેમ છતાં વાહન ચાલકોમાં હજુ પણ નિયમોના પાલનની જાગૃતિ ઓછી જોવા મળે છે. ટ્રાફિક જામ થવા પાછળ રોડની ખામીયુક્ત ફોલ્ટી ડિઝાઇન અને ઠેર ઠેર ચાલી રહેલા ખોદકામ મુખ્ય જવાબદાર છે. ટ્રાફિક પોલીસે સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે નડતરરૂપ એવા 24 રોડ કટ બંધ કરી દીધા છે. પોલીસના નવતર પ્રયોગને કારણે હેલ્પલાઇન પર આવતા ટ્રાફિક જામના કોલ્સના 50% ઘટાડા નોંધાયા છે. વિકાસ કામો લોકોની સુવિધા માટે કરવામાં આવે છે, પરંતુ આયોજનના અભાવે એ જ વિકાસ કામો ક્યારેક લોકો માટે મુશ્કેલીનું કારણ પણ બની જાય છે. મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવું જ દ્રશ્ય જોવા મળ્યું. મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક રોડની કામગીરી હેઠળ મોઢેરા 4 રસ્તા નજીક આવેલું એસટી બસ સ્ટેન્ડ તોડી પાડવામાં આવ્યું છે, જેના કારણે બહુચરાજી, મોઢેરા અને ચાણસ્મા તરફ જતા મુસાફરોને કાળઝાળ ગરમી અને વરસાદ વચ્ચે ખુલ્લા બસની રાહ જોવાની ફરજ પડી છે. મુસાફરોએ તાત્કાલિક વૈકલ્પિક બસ સ્ટેન્ડની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. અત્યારે બસ સ્ટેન્ડની હાલત એવી થઈ ગઈ છે જે ખરા વરસાદ આવે, કઈ તડકો હોય તો ક્યાં ઉભી રહેવાની જગ્યા નથી. અને અહીંયા ક્યાં પણ એવી સાઈડમાં કોઈ જગ્યા રાખી નથી જો આપણે અહીંયા ઉભા રહી શકીએ. કોઈ પણ મુસાફરને તકલીફ પડે ત્યાં ઉભું રહેવું, કે આવવું હોય, ક્યાંય જવું હોય, મોઢેરા જવું હોય ક્યાંય એમ. તો આ સરકારની સિસ્ટમની આ કામગીરી બાબતે શું કહેશો? એમને આ કામકાજ થોડું ઝડપી લેવું પડે એમ, મુસાફરોને કંઈ તકલીફ પડે નહીં એમ, કોઈ પણ બાબતમાં ધ્યાન આપવું પડે એમ સરકારને. તમને કેવી તકલીફ પડી રહી છે અત્યારે? તકલીફ તો સારી ઘણી પડી છે મને. અહીંયા ઉપર એમ તડકો બહુ વધારે છે, વરસાદ આવે તો ક્યાં ઉભું રહેવું આપણે? રોડના નામે પ્રજાને કેટલી હેરાનગતિ અને પરેશાની થાય છે તેનો ઉત્તમ નમૂનો જો કંઈ જોવો હોય તો મોઢેરા 4 રસ્તા ઉપર મોઢેરા તરફ બહુચરાજી તરફ જવા માટેનું બસ સ્ટેન્ડ જે બનાવેલું છે તે હમણાં જ લાખો રૂપિયા ખર્ચીને ત્યાં આગળ બસ સ્ટેન્ડ, મુસાફરોને ત્યાં આગળ બેસવા માટે, ત્યાં બસની રાહ જોવા, એના માટે ત્યાં આગળ બસ સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં આવેલી. પરંતુ આઇકોનિક રોડના નામે આ લાખો રૂપિયા ખર્ચેલા એ બસ સ્ટેન્ડ તાજેતરમાં તોડી પાડવામાં આવ્યું છે. અત્યારે વરસાદની સિઝન છે, ઉનાળાની સિઝનમાં મુસાફરો જઈને બેસવાનું હોય તો ક્યાં આગળ બેસે? કોઈને પણ બસની રાહ દેખવા માટે ત્યાં આગળ મુસાફરોને ખૂબ જ તકલીફ પડે એવી વ્યવસ્થા ઊભી કરેલી છે. રાજકોટ સહિતના રાજ્યના બજારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સિંગ તેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. સિંગ તેલના ડબ્બાનો ભાવ 2710 રૂપિયાથી વધીને હવે 2760 રૂપિયા સુધી પહોંચી ગયો છે. કપાસિયા તેલના ભાવમાં પણ 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે પામોલીન તેલના ભાવમાં પણ 10 રૂપિયાનો વધારો નોંધાયો છે. ખાદ્ય તેલમાં જોવા જઈએ તો સિંગ તેલના ભાવની અંદર છેલ્લા 4-5 દિવસમાં 50 થી 60 રૂપિયા જેવો 15 કિલોના ડબ્બામાં વધારો આવેલો છે. અને સિંગ તેલનો ભાવ હમણાં સુધી આ વર્ષના તળિયાના ભાવ સુધી ટ્રેડ કરી રહ્યો હતો. સિંગ તેલ 15 કિલોનો ડબ્બો 2700 રૂપિયાથી 2800 રૂપિયાનો ભાવ અત્યારે ચાલી રહ્યો છે, જે નીચામાં 2650 થી 2750 રૂપિયા 15 કિલો ડબ્બાનો ભાવ હતો. સિંગ તેલના ભાવ વધારો થવાનું મુખ્ય કારણ જોવા જઈએ તો વરસાદની સિઝનને કારણે પિલાણની તકલીફ છે. આ ઉપરાંત ગવર્મેન્ટ પાસે જે કાંઈ મગફળી અત્યારે પડી છે, મીડિયમ ક્વોલિટીની મગફળી હવે હોય, મિલર્સોને એમાંથી સારી ક્વોલિટીની મગફળી લેવામાં મુશ્કેલી પડી રહી છે. આને કારણે પણ સિંગ તેલના ભાવની અંદર થોડો વધારો આવેલો છે. આ ઉપરાંત સાઈડ તેલની વાત કરીએ તો અત્યારે સિંગ તેલ, કપાસિયા તેલ અને સનફ્લાવર તેલ ઓલરેડી ત્રણેય ખાદ્ય તેલ એક સરખા ભાવની અંદર ટ્રેડ કરી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિને સામાન્ય બનાવવા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. અનેક ગામો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોની રજૂઆત બાદ તંત્રે અસરગ્રસ્ત વિસ્તારોમાં પમ્પિંગ મશીનો દ્વારા પાણીના નિકાલની કામગીરીને યુદ્ધના ધોરણે શરૂ કરી છે. બીજી તરફ નુકસાન ભોગવનારાઓએ સરકાર પાસેથી સર્વેક્ષણ કરી યોગ્ય વળતર અને સહાયની માંગ પણ ઉઠાવી છે. કે આપણે વોટર સક્શન પંપની જરૂરિયાત છે. કલેક્ટર સાહેબે તાત્કાલિકપણે જૂનાગઢથી 3 વોટર સક્શન પંપ છે માંગરોળ ખાતે મોકલી આપેલા. હાલ છેલ્લા 3 થી 4 દિવસથી 24 કલાક 5 વોટર સક્શન પંપ 2 કેશોદથી મોકલાવવામાં આવેલા છે. 1000 ફૂટથી પણ વધારે પાઇપ દ્વારા અને 50 જણાથી પણ વધારે લોકોની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી અત્યારે બંદરમાં સાગર સોસાયટી જે વિસ્તાર છે ત્યાંથી પાણી ખેંચવાની પ્રોસેસ ચાલુ હતી. હાલના રિપોર્ટ પ્રમાણે તમામ સોસાયટીઓમાંથી પાણી ઉતરી ગયા છે. લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઇતિહાસનો સૌથી વધુ વરસાદ માંગરોળમાં પડેલો છે, જેના કારણે અમારા માંગરોળ બંદરની ખારવાની સાગર સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોનું ખૂબ મોટા પાયે નુકસાન થયેલું છે. બધાના ઘરમાં અનાજ, ઇલેક્ટ્રિક સામાનને ખૂબ નુકસાન થયું છે. અહીંયા 3 દિવસથી તંત્ર અને સમાજ સાથે રહી અને ખૂબ મહેનત કરી અને અહીંયાથી પાણી કાઢવાની મહેનત કરી રહ્યું છે. સરકારને મારી વિનંતી છે કે આનું મામલતદાર સાહેબે આજે અમને મળવા આવ્યા હતા, અમે એની સાથે રજૂઆત કરી. જોઈ રહ્યો છે આ અમારી સાગર સોસાયટી ન્યૂ, સાગર સોસાયટી ઓલ્ડ અને સાથે સાથે અમારી એક ત્રીજી સાગર સોસાયટી, એમ 3 સોસાયટીમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે. સાથે સાથે અમારા જૂના ખારવાવાવ, લાડવાવાવ, મકતુપુર બૈડ વિસ્તાર, આ બધા વિસ્તારમાં અંદર લગભગ 300 થી 400 મકાનમાં પાણી ઘૂસી ગયા છે. હાલ આપ જોઈ રહ્યા છો તંત્રએ અમને મદદ 100% કરી છે. આ પાણીના પંપો જેટલા પણ ચાલે છે અમારા મામલતદાર સાહેબ શ્રી, પ્રાંત અધિકારી સાહેબ, કલેક્ટર સાહેબે આ સગવડતા અમારા માટે જૂનાગઢથી પણ મોકલાવ્યા છે પંપો. એનાથી અમે મેક્સિમમ પાણી કાઢવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ વરસાદ એટલો બધી વધારે થયો, સિઝનનો આખો વરસાદ એક જ દિવસમાં થઈ ગયો, એના કારણે આ આવડી મોટી મુશ્કેલી અમારા ઉપર આવી પડી છે. વર્ષ 2008માં અમદાવાદને હચમચાવી દેનારા સિનિયર બ્લાસ્ટ કેસનો ચુકાદો વર્ષો સુધી ચર્ચામાં રહ્યો. વર્ષ 2022માં આ કેસમાં સ્પેશિયલ સેશન કોર્ટનો જજ આર પટેલે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આજે મંતવ્ય ન્યૂઝે તેમની સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે ન્યાયિક પ્રક્રિયા, મોટા કેસોની સુનાવણી અને ન્યાયતંત્રની જવાબદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા. 2008માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા અને આ બ્લાસ્ટમાં આખો દેશ છે તે હચમચી ગયો હતો. ત્યારબાદ આ કેસની તપાસ છે તે તપાસ કરવામાં આવી, તપાસ કમિટીની રચના કરવામાં આવી. અનેક સિનિયર આઈપીએસ દ્વારા પણ આ કેસની જે ઝીણવટભરી તપાસ છે તે કરવામાં આવી. પરંતુ જ્યારે 2022માં ચુકાદો આપવામાં આવ્યો, સેશન્સ કોર્ટના જે જજ છે અંબાલાલ પટેલ, તેમના દ્વારા ચુકાદો આપવામાં આવ્યો ને તે ચુકાદાને આજે હાઈકોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવ્યો છે. સીધી વાત તેમની સાથે કરીશું. સર, ખુશી કેટલી છે આજે કે હાઈકોર્ટે તમે જે ચુકાદો આપ્યો હતો 22માં તેને માન્ય રાખ્યો છે? આજે ખુશીનો દિવસ છે કે 2022ની અંદર સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો મેં જ્યારે આપ્યો અને 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને જન્મટીપની સજા ફરમાવેલી, ત્યાર પછી કાયદા મુજબ હાઈકોર્ટમાં રેફરન્સ કરવો પડે અને હાઈકોર્ટમાં આપણે કેસ કર્યો અને ત્યારબાદ હાઈકોર્ટે છેલ્લા 1.5 વર્ષથી સતત સુનાવણી કરી અને મેં જે ચુકાદો આપ્યો હતો એ માન્ય રાખ્યો અને એના પર મોહર મારી. એટલે ખરેખર આજે તો મારા માટે બેવડી ખુશીનો દિવસ છે કે નામદાર હાઈકોર્ટે મારી મહેનત જોઈ, મારું કાયદાનું જે એપ્રિસિએશન કરેલું એવિડન્સનું એ પણ જોયું અને ધ્યાને રાખી અને ચુકાદો માન્ય રાખ્યો. એટલે આજે બેહદ ખુશી છે. ન્યાયતંત્રની વાત કરવામાં આવે તો ઘણા એવા કેસો હોય છે કે જે વર્ષો સુધી ચાલતા હોય છે. લોકોને ક્યારેક એવું પણ થતું હોય છે કે હવે આશા છોડી દેતા હોય છે. આ કેસને લઈને ન્યાયતંત્ર માટે કેટલી અસર? આ કેસને લઈને ન્યાયતંત્ર ઉપર ઘણી મોટી અસર છે અને સમાજમાં પણ ઘણી મોટી અસર, કે લોકોને એટલો તો અહેસાસ થશે જ કે ભાઈ ન્યાય મળે છે, પણ સાચો ન્યાય જરૂર મળે છે, ચોક્કસ મળે છે. ઘણી વખત આવા મોટા કેસો જ્યારે હોય, બલ્કી ઇન્વેસ્ટિગેશન હોય, બહુ મોટો કેસ હોય, ત્યારે ટ્રાયલ ચલાવવામાં થોડી સમય લાગતો હોય છે. એ ઇઝીલી પતતા નથી અને એમાં સાહેદોની જુબાનીઓ લેવી, બંને પક્ષ તરફથી કાયદાના મુદ્દાઓ ઉપસ્થિત થાય,
એના ઉપર હુકમો કરવાના હોય, એના ઉપર એમને અધિકાર છે કે નામદાર હાઈકોર્ટમાં, નામદાર સુપ્રીમ કોર્ટ સુધી એ લોકો હુકમો ચેલેન્જ પણ કરે. એટલે એ બધી પરિસ્થિતિઓનો સામનો કરવામાં, એ બધો પ્રોસિજર પૂરો કરવામાં ઘણો સમય લાગતો હોય છે. જો કે નાનો કેસ હોય તો એ જલ્દી 6 મહિનામાં 12 મહિનામાં પૂરો થાય, પણ જ્યારે આવા મોટા કેસ હોય, બલ્કી કેસ હોય, એટલે એમાં ઘણો સમય લાગતો હોય છે. એટલે ઘણી લાંબી જટિલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે આ તમામ જે આરોપીઓ છે તેમને સજા સંભળાવવામાં આવી છે. જે સેશન્સ કોર્ટ દ્વારા જે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો તે ચુકાદાને હાઈકોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવ્યો છે અને આ કેસને લઈને જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને લઈને આગામી સમયમાં જે લોકો હજુ પણ આતંકવાદની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હશે તેમને પણ આ ચુકાદાથી સબક મળશે. કેમેરા પર્સન પૂજન ભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ગુજરાતે 10માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.